ગુડ મોર્નિંગ. ચેપ્ટર 13 અને સેકન્ડ લેક્ચર આજનો ન્યુટ્રોનની શોધ વિશે આજે ચર્ચા કરશી. 12 ચેપ્ટરની અંદર આપણે ઇલેક્ટ્રોનની શોધની ચર્ચા કરી હતી કે ભાઈ જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી અને E/m રેશિયો ફાઇન્ડ કર્યો, મિલિકાને ઈની વેલ્યુ ફાઇન્ડ કરી, માસ ઓફ ઇલેક્ટ્રોન ફાઇન્ડ કરી લીધું, બરાબર. હવે આવે છે ન્યુટ્રોનની શોધ કઈ રીતે થઈ. પણ એ પહેલાં ટેક્સ્ટ બુકની અંદર એક નાનકડો પેરેગ્રાફ આપ્યો છે, પરમાણુ ક્રમાંક કોને કહેવાય ને એના અનુસંધાને. તમે પરમાણુ ક્રમાંકથી કંઈ અજાણ નથી, પણ થિયરીનો એ પેરેગ્રાફ છે તો આપણી ક્વેશ્ચન તરીકે મેં લઈ લીધો છે કે પરમાણુને કેવી રીતે દર્શાવવામાં આવે છે. હવે મતલબ આ જે સંશોધન થયું ત્યારબાદ તો આ લોકો એવું કહે છે કે પરમાણુનો જે સેન્ટરનો દળવાળો ભાગ છે એ દળવાળા ભાગને આપણે ન્યુક્લિયસથી ઓળખીએ છીએ, અને ન્યુક્લિયસનો જે ધન વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર એની અંદર રહેલા પ્રોટોનને આભારી છે. ખબર જ છે. તો પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો? તો કે પ્રોટોનનો વિદ્યુત ભાર ધન એકમ વિદ્યુત ભાર જેટલો છે. ધન એકમ વિદ્યુત ભાર, ધન એકમ વિદ્યુત ભાર એટલે પ્લસ E જેટલો, મતલબ કે પ્લસ 1.6 × 10⁻19 કુલમ છે. એ સમયની રિસર્ચ મુજબ જજમેન્ટ એવું મળ્યું કે પરમાણુના ન્યુક્લિયસમાં માત્ર ધન વિદ્યુત ભારિત કણો રહેલા છે, જ્યારે ઇલેક્ટ્રોન એની અંદર અસ્તિત્વ ધરાવતા નથી. બધા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહારના ભાગમાં રહી અને વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા હોવા જોઈએ. એટલે કે બધા ઇલેક્ટ્રોન અહીં રહેલા છે એવું કહી દીધું. પછી એમ કીધું કે માની લ્યો કે પરમાણુનું તત્વ બદલે છે, પરમાણુ બદલે છે એટલે પરમાણુ ક્રમાંક બદલે ને. તો પરમાણુ ક્રમાંક એટલે શું? તો પરમાણુ ક્રમાંક સમજાવ્યો. પરમાણુ ક્રમાંક એટલે તમને બધાને ખબર છે, પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હું એવું કહી શકું ને, પરમાણુમાં ઇલેક્ટ્રોનને લીધે વિદ્યુત ભાર કેટલો મળે ખાલી ઇલેક્ટ્રોનને લીધે? તો કે કુલ ઇલેક્ટ્રોન કેટલા હતા? તો કે પરમાણુ ક્રમાંક જેટલા, એને આપણે Z કહી છીએ. તો આટલા ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો? E જેટલો. તો Z ઇલેક્ટ્રોન હોય તો કુલ ચાર્જ કેટલો થાય? -ZE જેટલો. હા કે ના? આટલો વિદ્યુત ભાર, આટલો ઋણ વિદ્યુત ભાર પરમાણુને પાસે રહેલો છે અને ઇલેક્ટ્રોનને લીધે જવાબદાર છે. પણ ત્યારના પ્રયોગ એવું દર્શાવે છે કે પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે વિદ્યુત તટસ્થ હોવાથી હું એવું કહી શકું કે ન્યુક્લિયસમાં પણ આના જેટલો જ પરંતુ ધન વિદ્યુત ભાર હોવો જોઈએ. ન્યુક્લિયસનો વિદ્યુત ભાર તો કે +ZE. આના પરથી તારણ મળ્યું કે જેટલા ઇલેક્ટ્રોન બારે હોય છે એટલા જ ક્રમના પ્રોટોન ન્યુક્લિયસમાં રહેલા છે, તો જ પ્રોટોન ઇલેક્ટ્રોનની જે પેર છે એ નેટ ચાર્જ 0 કરશે અને પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો થાય? તટસ્થ થાય. તો આ ક્વેશ્ચનમાં આ જ એક્સપ્લેન કરવાનું હતું. મુખ્ય ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5. ન્યુટ્રોનની શોધની ટૂંકમાં સમજૂતી આપો અને તેને કેવી રીતે દર્શાવી શકાય. તો હું એના માટે સૌપ્રથમ હાઇડ્રોજનના પરમાણુને ધ્યાનમાં લઉં. હાઇડ્રોજનનો પરમાણુ તમને ખબર છે કે એક પ્રોટોન હોય અને ઓર્બિટમાં એક ઇલેક્ટ્રોન હોય. પછી લેબોરેટરીની અંદર ડ્યુટેરિયમ બનાવવામાં આવ્યું. તો ડ્યુટેરિયમનું જે દળ મળ્યું, અહીંયા આપણને એ તો ખબર છે અહીંયા પ્રોટોન છે ને અહીંયા ઇલેક્ટ્રોન છે, આ ડ્યુટેરિયમ છે છોકરાઓ. જ્યારે પહેલીવાર ડ્યુટેરિયમને બનાવવામાં આવ્યો ત્યારે સાયન્ટિસ્ટોને ખબર નહોતી કે આની અંદર એક્સ્ટ્રા ન્યુટ્રોન રહેલો છે. ન્યુટ્રોનની શોધ જ નથી થઈ, તે સમયની વાત છે. તો માની લો કે આના દળને આપણે માસ ઓફ હાઇડ્રોજન કહી દઈએ, તો આનું જે દળ છે એ 2 ટાઈમ્સ ઓફ માસ ઓફ હાઇડ્રોજન જેટલું આવ્યું. પણ ઇલેક્ટ્રોન એક જ છે, સમજો, ઇલેક્ટ્રોન એક જ છે. એટલે ચેડવિકે તારણ આપ્યું કે એનો મતલબ આની અંદર હજી કંઈક ભારે એવો પદાર્થ રહેલો છે કે જેના લીધે દળ બમણું થાય છે. આપણે પ્રોટોનના માસને
માની લ્યો કે પ્રોટોનના માસને ઓલમોસ્ટ 1 U કહી દઈ, ધારી લ્યો ટેમ્પરરી, તો માસ ઓફ હાઇડ્રોજન એ 1 U જેટલું જ હતું, કેમ કે ઇલેક્ટ્રોન તો 0.015% હતો દળની દ્રષ્ટિએ. તો આ જે ડ્યુટેરિયમ છે, માસ ઓફ ડ્યુટેરિયમ શું થાય તો કે 2 ટાઈમ્સ માસ ઓફ યુ થાય. પણ 2 ટાઈમ્સ માસ ઓફ યુ, પણ પ્રોટોન તો એની પાસે એક જ છે, અને તો કેમ પ્રોટોનના બમણા જેટલું દળ થાય. મતલબ ચેડવિકને એવો આઈડિયા આવ્યો કે આની અંદર હજી કંઈક રહેલું છે, અને વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ જ છે. જો 2 પ્રોટોન હોય ને અહીંયા 1 ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ થાય નહીં. પછી ત્રીજા સમસ્થાનિકની વાત કરીએ તો ત્રીજા સમસ્થાનિકનું જે દળ મળ્યું અને આપણે કહીએ માસ ઓફ ટ્રિટિયમ, એ મને 3 ટાઈમ્સ MU મળ્યું. મતલબ પ્રોટોન તો એક જ છે, ઇલેક્ટ્રોને એક જ મળ્યો, તો આની અંદર હજી બીજું કંઈક એવું રહેલું છે જે આના દળમાં મૂળ દળ કરતાં, હાઇડ્રોજનના દળ કરતાં 3 ગણો વધારો કરે છે. મતલબ અહીં એક એવો બીજો કણ રહેલો હોવો જોઈએ. આવું ચેડવિકને તારણ મળ્યું. એટલે ચેડવિક આના દિશામાં અધિતર્ક લગાડે છે કે તો એનો મતલબ પ્રોટોન સિવાય પણ ન્યુક્લિયસની અંદર કંઈક રહેલું છે. એ શું છે એ શોધવા માટે એ એક્સપેરિમેન્ટ કરે છે. એનો એક્સપેરિમેન્ટ શું છે તો બેરેલિયમના ન્યુક્લિયસ ઉપર, આ બેરેલિયમનો પરમાણુ લીધો એણે, બેરેલિયમના ન્યુક્લિયસ ઉપર એણે આલ્ફા કણોનો મારો ચલાવ્યો. આલ્ફા કણોને ઉર્જા આપી અને એને આની સાથે અથડાવ્યા, ન્યુક્લિયસ સાથે. તો આ રિએક્શનને લીધે, ન્યુક્લિયસ સાથેની રિએક્શનને લીધે અહીંથી ચોક્કસ વિકિરણો નીકળે છે, અને એ વિકિરણો વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ વિકિરણો નીકળ્યા. જો થિયરીના મુદ્દા ચાલુ છે, થિયરી એની લખવાની કેમ, પીડીએફમાંથી તમે કોપી પેસ્ટ તો મારશો, પણ લખવાની કેમ તો કે પહેલાં આ ત્રણેયનું ઇન્ટ્રોડક્શન, પછી જે ચાર્જ માટે ઘટતો પદાર્થ હતો ને, દળની અસંતુલિત અવસ્થા આવતી હતી ને, એ એક્સપ્લેન કરી દીધું. પછી ચેડવિકનો એક્સપેરિમેન્ટ કે બેરેલિયમ ઉપર આલ્ફા કણો પ્રતાડિત કર્યા તો આની અંદરથી ચોક્કસ વિકિરણો નીકળ્યા. એ વિકિરણો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતા. કેમ ખબર પડી કે આ તટસ્થ હતા તો કે અહીંયા પ્લસ દિવાલ નહીં માઇનસ દિવાલ રાખી તો આ કિરણો સીધા નીકળી ગયા, નો આ તરફ એટ્રેક્ટ થયા, નો આ તરફ એટ્રેક્ટ થયા. મતલબ આ વિદ્યુત ચુંબકીય તરંગો એણે ઉત્પન્ન કર્યા. આ વિદ્યુત ચુંબકીય તરંગો છે એવું એણે કીધું. અચ્છા, હવે એ સમય એવો હતો જ્યારે ચેડવિકે ન્યુટ્રોનની શોધ કરી, એ જે રિસર્ચ કરતો હતો ત્યારે ફોટોનની ચર્ચા થઈ ગઈ હતી, કેમ કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી દીધી હતી. આ એના પછીની વાત છે, ઈસવીસન 1932ની વાત છે, જ્યારે 21માં લગભગ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આલ્બર્ટ આઇન્સ્ટાઈને નોબેલ પ્રાઇઝ મળી ગયું હતું. તો 1932માં તટસ્થ વિકિરણોને અહીંથી નીકળતા જોઈ અને ચેડવિકે અનુમાન લગાડ્યું કે ભાઈ આ જે તટસ્થ વિકિરણો છે એને આપણે ફોટોન તરીકે લઈ લઈ. સમજાણું? પછી એણે શું કર્યું તો કે એણે ઉર્જા સંરક્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો અને વેગમાન સંરક્ષણના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો. તો આ બે નિયમ સંઘાત પહેલાં, આ બેનો સંઘાત થયો એ પહેલાં, અને સંઘાત થયા પછી જે રિઝલ્ટ મળ્યું એમાં બે નિયમો એપ્લાય કરતા એ એક તારણ ઉપર પહોંચે છે. એ તારણ શું છે? ફોટોનની ઉર્જા, અહીંથી જે ઉત્સર્જિત ફોટોન મળ્યો ને એ ઉર્જા આલ્ફાને પ્રતાડિત કરતા પહેલા, આલ્ફાને પ્રતાડિત કર્યો બેરેલિયમ આયરે, એને પ્રતાડિત કરતા પ્રાપ્ત થતી ઉર્જા કરતા વધુ હોવું જોઈએ. આ બંને સિદ્ધાંત એપ્લાય કરતા જે ઉત્સર્જિત ફોટોન છે એ ફોટોનની ઉર્જા આની ઉપર પ્રતાડિત કરીને જેટલી એનર્જી પાસ કરે છે એના કરતાં આ ઉર્જા વધારે હોવી જોઈએ. વેગમાન સંરક્ષણ અને ઉર્જા સંરક્ષણના નિયમની મદદથી એણે તારવું. આપણા સિલેબસમાં તારવવાનું નથી, આપણે આ વિધાનને યાદ રાખવું પડશે. આ વિધાન જ આખી થિયરીમાં અઘરું છે, વાંચો ટેક્સ્ટબુકમાં. તો એણે એવું તારવી તો લીધું, પણ પછીની જે ચર્ચા છે કે ખરેખર ફોટોનની ઉર્જા વધુ મળી નહીં. શું?
ફોટોનની ઉર્જા વધુ ન મળી, મતલબ કેલ્ક્યુલેશનથી તો એવું જોવા મળ્યું કે વધુ હોવી જોઈએ ફોટોનની ઉર્જા, જ્યારે પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે ઉર્જા વધુ મળી નહીં. એટલે એણે તારણ આપ્યું કે આ વિકિરણ ગેમા વિકિરણ નથી, મતલબ કે તટસ્થ નથી. આપેલ ફ્રીક્વન્સીવાળો ફોટોન નથી. પછી ફરીથી એણે ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણના સિદ્ધાંતો એપ્લાય કરી અને એવું સાબિત કર્યું કે આ જે વિકિરણો છે એ ન્યુક્લિયસની અંદર રહેલા તટસ્થ કણો માંથી ઉત્સર્જિત વિકિરણો છે અને એ તટસ્થ કણોને એણે ન્યુટ્રોન નામ આપ્યું. એટલે ન્યુટ્રોનને લીધે ઉદ્ભવતા કિરણો થયા. સમજ પડી? ફરીથી ફોટોનની ઉર્જા આલ્ફાને પ્રતાડિત કરતાં પ્રાપ્ત થતી ઉર્જા કરતાં વધુ હોવું જોઈએ. એટલે ઉર્જા સંરક્ષણ અને વેગમાન સંરક્ષણ પરથી ચેડવિકે એવું કીધું કે અહીંયા જે વિકિરણો નીકળે છે એ અંદર જે તટસ્થ વિદ્યુતભાર હતો, તટસ્થ દળ જે હતું, વિદ્યુતભાર તો 0 હતો ન્યુટ્રોનનો, તો એવું દળ કે જેની પાસે વિદ્યુતભાર નથી એની કારણે આ વિકિરણોનું ઉત્સર્જન થતું હોવું જોઈએ. એ કણોને ચેડવિકે ન્યુટ્રોન નામ આપ્યું. ખ્યાલ આવ્યો? તો ન્યુટ્રોનનું દળ જે છે એ લગભગ પ્રોટોનના દળ જેટલું જ છે. માસ ઓફ ન્યુટ્રોન ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ માસ ઓફ પ્રોટોન. કેટલું? તો એ છે ને તમારે યાદ રાખવું પડશે. માસ ઓફ ન્યુટ્રોન 1.00866 જો એ લખો છે, એ નોંધ કરીને રાખજો. અને 1.00866 છે, યુની વેલ્યુ તમને ખબર છે, એપ્લાય કરો. બરાબર? અને કઈ વેલ્યુ? ખાલી 1.66 વાળી વેલ્યુ એપ્લાય ન કરતા, પૂરેપૂરી વેલ્યુ એપ્લાય કરશો ને એટલે તમને અહીંયા એક્ઝેક્ટ જવાબ તો જ મળશે. બરાબર? 1 યુની વેલ્યુ ફાઇન્ડ કરો. કાર્બનનો 12મો ભાગ હતો દળનો 1.992675 ડિવાઈડ બાય 12 કર્યું હતું અને જે આન્સર આવ્યો હતો એ આન્સર અહીંયા તમે મૂકજો યુની બદલે, પછી ગુણાકાર કરશો એટલે માસ ઓફ ન્યુટ્રોન જો આટલું મળશે 1.6749. જો માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોનમાં માઇનોર ચેન્જ છે, ન્યુટ્રોન થોડોક ભારે છે. ખ્યાલ આવ્યો? તો આ યાદ રાખજો અને હાસ્યમ લખી લેજો. તો માસ ઓફ ન્યુટ્રોન જે છેલ્લે મળ્યું 1.67, આંકડો યાદ રાખવો, 49 × 10⁻27 kg થાય છે. થિયરીને નિરાતે વાંચજો. બરાબર? આ મુદ્દામાં અટકશો એવું લાગે તો ફરીથી મને તમે પૂછી શકો છો. હવે ક્વેશ્ચન નંબર 6માં જઈએ. ક્વેશ્ચન 6, ન્યુક્લિયસના બંધારણ માટે વપરાતા જુદા જુદા પદને વ્યાખ્યાયિત કરો. હવે આપણને ખબર ન્યુક્લિયસ છે એ શેનું બનેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોનનું. તો તમારે એના દરેક પાર્ટને એક્સપ્લેન કરવાનો. તો સૌથી પહેલાં હું પ્રોટોનની ચર્ચા કરું તો કે ભાઈ ન્યુક્લિયસમાં પ્રોટોન ને ન્યુટ્રોન છે. એમાંથી જો પ્રોટોનને બહાર કાઢી લેવામાં આવે, મતલબ પ્રોટોન એકલો હોય ને, તો એ સ્થાયી રહી શકે છે. પ્રોટોનમાં કંઈ ક્ષય કે કંઈ થતું નથી, એ સ્થાયી અવસ્થામાં જવા. જો ન્યુટ્રોનને મુક્ત કરી દેવામાં આવે ન્યુક્લિયસમાંથી તો એ પોતે અસ્થાયી થઈ જાય છે. અસ્થાયી થઈ જાય છે એટલે એનું ડીકે થાય છે, ક્ષય થવા માંડે, વિભંજન થાય, ટુકડા ટૂંકમાં થઈ જાય છે. તો મુક્ત ન્યુટ્રોન છે એ અસ્થાયી છે. ન્યુટ્રોનનું વિભંજન થાય છે, વિભંજન કહેવાય, ક્ષય કહેવાય. ક્ષય એટલે સડી જવું અથવા તો ઘસાતું જવું અથવા ઘટતું જવું, એવું થાય, ડીકે થાય છે. તો જો એ પદ મેં સમજાવ્યું છે કે ભાઈ ન્યુટ્રોન જ્યારે મુક્ત હોય ત્યારે ન્યુટ્રોનનું ભંગાણ થાય, ટૂંકમાં વિભંજન થાય, ક્ષય થાય, ડીકે થાય. એના લીધે એમાંથી એક પ્રોટોન ઊભો થાય છે. પ્રોટોન અહીંયા આપણને પ્રાપ્ત થયો 1p+. પ્રોટોન ઉત્પન્ન થયો, પ્લસ એક ઇલેક્ટ્રોન મળે છે અને એક એન્ટી ન્યુટ્રિનો નામનો કણ મળે છે જેનું દળ ઇલેક્ટ્રોન કરતાં પણ ઓછું છે. તો તમે ધ્યાનથી જુઓ આ સમીકરણને, જેમ કેમ કેમિસ્ટ્રીમાં બેલેન્સ કરો ને માને બેલેન્સ કરવું પડે. જુઓ ધ્યાનથી, અહીંયા જે છે એ ઝેડ હશે, તમને ખબર છે, કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો. અહીંયા જે હોય એ હોય, તો અહીંયા ઝેડ મતલબ પરમાણુ ક્રમાંક જે છે એ અહીંયા ડાબી બાજુ અને અહીંયા ડાબી બાજુ બે સરખો જ થવો જોઈએ. ધ્યાનથી જુઓ, ઝેડ કેટલો છે ન્યુટ્રોન પાસે? 0.
મતલબ ચાર્જ 0 છે. અહીં ચેક કરો 1 -1 ને 0, જો નેટ કરવાનું ટોટલ 0 થઈ ગયું બેલેન્સ. સેમ વે એટોમિક વેઇટ ચેક કરો, એ બેલેન્સ થવો જોઈએ. અહીંનો ટોટલ એટોમિક વેઇટ ને અહીંયા એટોમિક વેઇટ તો ન કહી, પણ દળ અત્યારે લઈએ કેમ કે ખરેખર એટમ નથી, ન્યુક્લિયસની જ વાત છે. તો ન્યુક્લિયસનું અહીંયા જે દળ છે, જુઓ ધ્યાનથી, પ્રોટોનનું દળ છે, જો ઓલમોસ્ટ બે સેમ છે. આપણે આગળ નોંધ કરાવી હતી ને, એમાં એવું કીધું હતું ન્યુટ્રોનનું દળ થોડુંક ઝાઝું છે. ઝાઝા દળમાંથી સૂક્ષ્મ ભાગ ઇલેક્ટ્રોનને મળે, ન્યુટ્રિનોને મળે છે, અને થોડોક ઉર્જા સ્વરૂપે યુઝ થઈ જાય અથવા તો વેસ્ટ થઈ જાય છે. તો આ સમીકરણ પાકું કરજો છોકરાઓ. ન્યુટ્રોનનું ડીકે થવાથી, ન્યુટ્રોનનું વિભંજન થવાથી એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને એક ન્યુટ્રિનો, એન્ટી ન્યુટ્રિનો છૂટો પડે છે. ખરેખર ઘણી બધી બુકોમાં એન્ટી ન્યુટ્રિનોનો સિમ્બોલ આવી રીતે લીધેલો છે, જો આવી રીતે ન્યુટ્રિનો બહારથી પણ એને દર્શાવવામાં આવે છે, પણ એની પાસે કોઈ ચાર્જ નથી અને દળ એ ઓલમોસ્ટ 0 છે, એટલે જો બે બાજુ 0 લીધું. હવે ન્યુટ્રોન છે એ 1000 સેકન્ડનો સરેરાશ જીવનકાળ દર્શાવે છે, સ્થાયી નથી. એટલે તે ન્યુક્લિયસની અંદર હોત ને તો સ્થાયી હોત. આપણે ન્યુક્લિયસના બધા પદને સમજીએ છીએ, પ્રોટોન સમજ્યા, ન્યુટ્રોનને સમજ્યા, ન્યુટ્રોનનું પાછું વિભંજન સમજ્યા. હવે થોડાક પદ છે જેને તમારે યાદ રાખવાના છે, ભૂલ ન થવી જોઈએ, બરાબર? કેમ કે આનો હવે ડગલે પગલે ઉપયોગ કરવાના છે. સૌથી પહેલાં આવે છે ન્યુક્લિયોન. આ શબ્દનો મતલબ સમજજો. ન્યુક્લિયોન, જ્યારે સાયન્ટિસ્ટોને ખબર પડી ને કે ભાઈ પરમાણુના સેન્ટર ભાગમાં ન્યુક્લિયસ છે ને એની અંદર કંઈક કણો રહેલા છે, હજી ખબર નહોતી કે અંદર પ્રોટોન છે અને ન્યુટ્રોન છે, તો કંઈક નામ આપવું પડે ને. તો ન્યુક્લિયસની અંદર રહેલા કણને નામ આપવામાં આવ્યું ન્યુક્લિયોન. ખબર પડી? પછી એમાં પ્રોટોન આવી ગયો, ન્યુટ્રોન આવી ગયો, બરાબર? ન્યુક્લિયોન એટલે ન્યુક્લિયસની અંદર રહેલો કણ. તો હું એમ કહું કે પ્રોટોન છે તો હા એને ન્યુક્લિયોન કહેવાય, ન્યુટ્રોન છે એને તો હા એને ન્યુક્લિયોન કહેવાય. તમને PDF ફાઇલમાં ન્યુક્લિયોનની જે વ્યાખ્યા આપી છે એ ખોટી છે, સુધારી નાખજો, કટ કરી નાખજો, એમાંથી કાઢી નાખજો, એમ ન આવે. ન્યુક્લિયોન એટલે ન્યુક્લિયસમાં રહેલા કણનું નામ છે ન્યુક્લિયોન. પછી પ્રોટોન હોઈ શકે ને ન્યુટ્રોન હોઈ શકે. આ બેયને સેપરેટ નામ નહોતા મળ્યા ને, જ્યાં સુધી આ બેની શોધ નહોતી થઈ ને ત્યાં સુધી બેયને એક જ નામથી ઓળખવામાં આવતા કે ન્યુક્લિયોન છે. તો એવું શોધ થઈ હશે ત્યારે એવી વાત થતી હશે ને કે ભાઈ એક ન્યુક્લિયોન હાઇડ્રોજનમાં એવો મળ્યો જેની પાસે ચાર્જ છે ડ્યુટેરિયમમાં, અને એનો બીજો ન્યુક્લિયોન છે એની પાસે ચાર્જ નથી. પછી કીધું કે ચાર્જ છે અને પ્રોટોન કયો, ચાર્જ નથી અને ન્યુટ્રોન કહી દો. ઓકે, પછી બીજો વર્ડ છે પરમાણુ ક્રમાંક Z. હવે આ તો આમ કે ને કે તમારા આત્મામાં વણાઈ ગયું હોય. Z એટલે શું હતું કે બાહ્ય જે ઇલેક્ટ્રોન જે રહેલા છે ન્યુક્લિયસની બહાર, કુલ ઇલેક્ટ્રોન, પરમાણુમાં જે કુલ ઇલેક્ટ્રોન રહેલા છે એને પરમાણુ ક્રમાંક કહેવાય, અથવા તો ન્યુક્લિયસમાં જેટલા પ્રોટોન રહેલા છે એને પરમાણુ ક્રમાંક કહેવાય, જેનો સિમ્બોલ Z છે. ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા થઈ. પછી પરમાણુ દળાંક. આમાં મેં જોયું છે ઘણા છોકરાઓને હજી ભૂલ પડતી હોય. પરમાણુ દળાંક એટલે શું? ન્યુક્લિયોનની સંખ્યા. જો ન્યુક્લિયોનની સંખ્યા, ન્યુક્લિયોનની સંખ્યા એટલે શું? તો કે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. આમાં ભૂલ ન કરતા, આ જોઈને જ ગોટો થઈ જાય. ન્યુક્લિયોનની સંખ્યા બધી ન્યુટ્રોનની સંખ્યા લખીને આવી જાય, નહીં, ન્યુટ્રોનની સંખ્યા અલગ. આમાં તો પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. જો અહીંયા પ્રોટોન તથા ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, તો કે પ્રોટોનની સંખ્યા Z થી દર્શાવાય છે, ન્યુટ્રોનની સંખ્યાને N થી દર્શાવી છે. તો આ બેની સંખ્યાનો સરવાળો કરી તો આપણને એટોમિક વેઇટ મળે, પરમાણુ દળ મળે. કેમિસ્ટ્રીની ભાષામાં એટોમિક વેઇટ કહેવાય, ફિઝિક્સમાં પરમાણુ દળ કહે છે. ન્યુટ્રોન અંક, તો કે ન્યુક્લિયસમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યાને N કહેવાય. તો અહીંયા N ને કરતાં બનાવો એટલે A - Z થાય. ખબર પડે ને? તો આ વર્ડને પકડવાના છે, કેમ કે આના MCQ બને ને ત્યારે આનો વર્ડ મતલબ નહીં ખબર હોય કે આના બરાબર શું છે, તો સોલ્વ નહીં કરી શકો, અથવા તો ખોટું સોલ્વ થશે. અને છેલ્લે આવે છે ન્યુક્લાઇડ. ન્યુક્લાઇડ એટલે શું? તો કે આ જે ભાગ છે ને અને ન્યુક્લાઇડ કહેવાય. તો મતલબ ન્યુક્લિયસ એ જ ન્યુક્લાઇડ છે, પણ અલગ અલગ તત્વો માટે ન્યુક્લિયસ અલગ અલગ હોય. તો હું એવું કહી શકું આ સોનાનું ન્યુક્લાઇડ છે, પછી માની લો આ બીજું દોર્યું મેં હાઇડ્રોજન માટે, તો આ હાઇડ્રોજનનું ન્યુક્લાઇડ છે. તો ન્યુક્લિયસ અલગ અલગ પ્રકારના મળ્યા, તો દરેક ન્યુક્લિયસને જે તે તત્વના ન્યુક્લાઇડ કહેવામાં આવતા. દાખલા તરીકે સોનાનો ન્યુક્લિયસ છે એને સોનાના ન્યુક્લાઇડ તરીકે દર્શાવવામાં આવે તો ZXA પદમાં દર્શાવવામાં આવે. તો એ સોનાનો ન્યુક્લાઇડ, આ ન્યુક્લિયસની બદલે હું ન્યુક્લાઇડ પણ લખીશ, તો
તો સોનાનો ન્યુક્લાઇડ શું થશે તો કે ZXA બરાબર સોનાનો પરમાણુ ક્રમાંક 79, સોનાનું પરમાણુ દળ 197 શું છે છોકરાઓ એનું વજન મતલબ ગ્રામ, આ ગ્રામમાં કે કેજીમાં નથી, આ તો પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા છે. તો પ્રોટોનની સંખ્યા તો અહીંયા આપી છે 79, આ કુલ સંખ્યા થઈ ન્યુક્લિયોનની સંખ્યા થઈ. તો ન્યુક્લિયોનની કુલ સંખ્યામાંથી 79 ન્યુક્લિયોન બાદ કરો તો કેટલા વધે તો કે 197 - 79 118. તો આ ન્યુટ્રોનની સંખ્યા મળી. તો આ ગણતરીમાં ક્યારેય ભૂલ ન થવી જોઈએ. અહીંથી ખબર પડી જ જાય આ A છે આ Z છે, બેની બાદ બાકી કરીએ એટલે તફાવત શું આપે તમને ન્યુટ્રોનની સંખ્યા આપે અથવા તો ન્યુટ્રોન અંક આપશે. ક્લિયર છે? હવે ક્વેશ્ચન નંબર 7 છે, એમાં તમારે શું શીખવાનું છે જો એક તો આઇસોટોપ, આઇસોમર, આ બે પદ એમાં ડિટેલમાં એક્સપ્લેન કરેલા છે. તો નવી થિયરી મતલબ નવો ક્વેશ્ચન 7 હું એક્સપ્લેન કરું એ પહેલાં તમે ટેક્સ્ટબુકમાંથી ફટાફટ એક નજર ફેરવી લો, પછી હું ડિટેલમાં એક્સપ્લેનેશન સાથે સમજાવવાનો છું. તો ઓલું ટેક્સ્ટબુકમાં વાંચ્યું હશે ને પછી આ ક્વેશ્ચન જોશો ને તો તમને મજા આવશે. ક્વેશ્ચન 7, સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ, સમદળીય એટલે આઇસોબાર, આઇસોટોન અને આઇસોમર ઉદાહરણ આપીને સમજાવું. ચાલો તો ચારે ચારને સમજીએ. સમસ્થાનિકોની ચર્ચા આપણે શરૂઆતમાં કરી હતી. ફરીથી એક જ સ્થાન ધરાવતા જે પરમાણુ છે એને સમસ્થાનિક કહેવાય. એક જ સ્થાન ક્યાં તો કે આવર્ત કોષ્ટકમાં, મતલબ કેમિકલ પ્રોપર્ટી સમાન છે પરંતુ પરમાણુ ભાર જે છે એનો એ અલગ અલગ છે, મતલબ કે ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે. આને યાદ આમ રાખવું, Z સમાન અને A અસમાન છે. તો Z સમાન હોય પણ A અસમાન હોય એટલે ન્યુટ્રોનની સંખ્યામાં ફરક હશે ને બેમાં. તો એના ઉદાહરણ આપ્યા છે. દાખલા તરીકે હાઇડ્રોજનને 3 સમસ્થાનિક છે. પરીક્ષામાં આમાંથી કોઈ પણ 2 ઉદાહરણ આપો તો ચાલે, પણ મેં સમસ્થાનિક બધા ડિટેલમાં સમજાવવા માટે આટલા બધા ઉદાહરણ લીધા છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. પહેલો હાઇડ્રોજન, આ ડ્યુટેરિયમ અને આ ટ્રિટિયમ. તમે જો બધામાં પ્રોટોન એક જ છે. અહીંયા નીચેનો હોય પ્રોટોન હોય, ઉપર જે છે એ એટોમિક વેઇટ છે. એટોમિક વેઇટમાંથી ઝેડને બાદ કરો, આ બેની બાદબાકી કરો ને એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે. અહીં 0, અહીંયા 1 અને અહીંયા 2. અહીંયા ખબર પડે ને કે તફાવત ન્યુટ્રોનનો આવ્યો. ત્યારબાદ બીજું ઉદાહરણ આપ્યું છે સોના માટે. 32 સમસ્થાનિક છે છોકરાઓ. કેટલા? 32. મતલબ સોનું 79 ઓરમ 173 થી 79 ઓરમ 204 સુધી આટલા 32 સમસ્થાનિક ધરાવે છે. સમસ્થાનિકો માટે રાસાયણિક વર્તણૂક સમાન હોય એ તો ખબર પડે. કાર્બનના 3 સમસ્થાનિક ઘટક આપ્યા છે. જો સમસ્થાનિક આપ્યા છે 6C12, 6C13, 6C14. એના ન્યુટ્રોન આ બેની બાદબાકી કરીને મેળવી શકો. સેમ વે યુરેનિયમના, જેનો પનારો આગળ જતાં પડવાનો છે. યુરેનિયમનો પરમાણુ ક્રમાંક 92 છે. અમુક યુરેનિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 141, 143 અને 146 આવી રીતે જોવા મળે. એના લીધે પરમાણુ દળ જો બદલે છે, 233, 235, 238. આ બધા સમસ્થાનિકના ઉદાહરણ છે. હવે આપણે સમજીએ સમદળીય, આઇસોબાર. તો આમ જ યાદ રાખી લેવું છોકરાઓ, એ સમાન મતલબ જેનો પરમાણુ દળ સમાન છે, બાકી ભલે બધું અલગ હોય. પરમાણુ દળ સમાન તો એ સમદળીય, સમાન દળના એટલે સમદળીય. ઉદાહરણ તરીકે ટ્રિટિયમ છે, એનું દળ જુઓ 3 ટાઈમ્સ છે, 3 ટાઈમ્સ ઓફ U. સેમ વે 2He3 હિલિયમનો એવો ન્યુક્લિયસ કે જેમાં એક ન્યુટ્રોન ઓછો પડે છે, 2 પ્રોટોન છે, 1 ન્યુટ્રોન છે, પણ દળ કેના જેટલું છે તો કે ટ્રિટિયમ જેટલું. મતલબ ટ્રિટિયમનું દળ અને આ હિલિયમનું દળ બે સમાન છે. જો તો બેના દળ સમાન છે, એટોમિક વેઇટ સરખા છે એટલે એ સમદળીય થાય. અચ્છા, બીજી વસ્તુ 2He3 ને 2He4 નો પાછો સમસ્થાનિક કહેવાય. જો બેના પ્રોટોન સરખા મતલબ Z સરખા જ પણ એ અલગ છે, તો એ પાછી આ ઘટના થઈ ગઈ. એટલે કે આ બે સમસ્થાનિક કહેવાય અને આ બે સમદળીય કહેવાય, કેમ કે બેના દળ સરખા છે. અહીં જો સમજાયું A બરાબર 3 છે, અહીંયા A બરાબર 3. જો બેના પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા ચેક કરો, અલગ અલગ છે. ત્યારબાદ આઇસોટોન છે. હું તો આમ યાદ રખાવું, આઇસોટોનને યાદ રાખવું હોય ને તો ન મતલબ N સમાન, બાકી બધું અસમાન, ભૂલ જ ન પડે. આઇસોટોનમાં ન્યુટ્રોનની સંખ્યાને ટાર્ગેટ કરવામાં આવે કે જો ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય ને તો એને આઇસોટોન કહેવાય. દાખલા તરીકે મર્ક્યુરી,
મર્ક્યુરી 8198 છે, તો એનો ડિફરન્સ એટલે ન્યુટ્રોનની સંખ્યા 118. સોના માટે 79 ઓરમ 197 છે, તો આ બેનો ડિફરન્સ થઈ n 118 આવે. જો બેના ન્યુટ્રોનની સંખ્યા સરખી થઈ. ન્યુટ્રોન અંક જેના સરખા એ બધા આઇસોટોન. ત્યારબાદ આઇસોમર. આઇસોમર એટલે બધાય સરખા, એક આરે બધાય Z અને N, પરમાણુ ક્રમ સરખો, પરમાણુ દળ સરખું, ન્યુટ્રોન અંકી સરખો. તો અલગ કેમ પડાયા? તો કે એ બધાની રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ અલગ અલગ છે. દાખલા તરીકે બ્રોમિનનું ઉદાહરણ આપ્યું છે 35 બ્રોમિન 80. તો બ્રોમિન ધરા અવસ્થામાં હોય ત્યારની અવસ્થા, બ્રોમિન ઉત્તેજિત અવસ્થામાં આવે ત્યારે. હવે ધરા અવસ્થા હોય કે ઉત્તેજિત અવસ્થા હોય, એનું 35 ને 80 આ બે આંકડામાં કંઈ ફરક નથી પડતો. તો ધરા અવસ્થા અને ઉત્તેજિત અવસ્થા બે અવસ્થાના બ્રોમિનને ZAN સમાન મળ્યા, પરંતુ એ બે અવસ્થાના રેડિયો એક્ટિવ ગુણધર્મો અલગ અલગ મળ્યા. તો એ બે બ્રોમિનને, ધરાવસ્થાવાળા બ્રોમિન અને ઉત્તેજિત અવસ્થાવાળા બ્રોમિનને આઇસોમર કહેવાય એકબીજાના. ખ્યાલ આવી ગયો? બસ, તો આજે આટલું રાખીએ. આવતીકાલે ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હોય, ન્યુક્લિયસની ત્રિજ્યા કેવી રીતે ગોતવી એની ચર્ચા કરશે. એનું સૂત્ર આવશે, એ સૂત્ર પાકું કરવાનું થશે અને દાખલામાં પણ એ સૂત્ર જરૂરી થશે. આજનો આખો લેક્ચર ઇન્ફોર્મેટિવ ટાઈપનો હતો, મતલબ થિયરી બેઝ વધારે હતું, માહિતી ઉપર જ વધારે હતું. આપણું 70% ચેપ્ટર માહિતી આધારિત છે, એટલે ફટાફટ પૂરું થશે. પણ દાખલાવાળા જ્યાં ભાગ આવે છે તો આના MCQ થોડાક હાર્ડ પડે ને એવા છે. તો દાખલાવાળો જે પોર્શન આવશે આગળ જતા એમાં થોડું કેરફુલ રહીને કામ કરજો.